તો ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે। ખંભાત પરા વિસ્તાર, રાવળિયાવાડ ઠેર ઠેર વરસાદી પાણી છે અને રબારીવાડ, મોચીવાડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। કલાકમાં 2 ઇંચ વરસાદ હજી પણ ચાલુ હોવાની જાણકારી છે। પોણા કલાકની અંદર 45 મિનિટની અંદર જ 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને હજી પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। તો અંબાજીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અંબાજીમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરાતા અનેક વાહનો ખુટકાયા હતા અને બાઇક ચાલકો અટવાયા હતા। લોકો બાઇકને ધક્કો મારી પસાર થતા નજરે પડ્યા। એક ધર્મશાળામાં પણ અંદર સુધી પાણી ઘૂસી ગયા છે। હાઈવે નજીકની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। अंबाजी में बहुत त्रास है। हमें यात्रियों से आना हमारी गाड़ी में धुआं निकल गया। आटला बरसात में गटर में पानी नहीं जाता, कोई व्यवस्था नहीं है। वो करो साहब, हमें यार बाहर से आई नहीं आई, फंसाई गया है। पानी ले निकाल नहीं, गटर लाइन निकाल नहीं, रोड पर जो पानी जाए तो वाहन फंसाई जाए છે। જેટલી વખત પાણી આવે છે અંબાજીમાં ધર્મશાળા રોડ ને પાણીનો વધારો થાય છે। અંબાજીમાં જેટલું પાણી આવે એટલું એકદમ ભરપૂર થઈ ગયા છે ને આ જગ્યા પર એટલું પાણી આજે અંબાજી જેટલું પાણી આજુબાજુ જેટલું વિસ્તારો છે અંબાજી આ જગ્યા પર જ વધારે ભરાય છે। આ પાણી ધર્મશાળામાં અને આજુબાજુ વિસ્તારમાં જે નાના માણસો ચાલતા હોય આ પડી જાય છે રસ્તા પર। જ્યારે પણ વરસાદ આવે 1-2 ઇંચ વરસાદ આવી જાય તો આ અહીંયા આવી જ હાલત થાય છે। અહીંયા જવાની સાધનોને જવાની તકલીફ, દુકાનની અંદર પાણી આવી જાય છે અને અમારા ધર્મશાળાની અંદર પણ પાણી આવી જાય। તો આપશ્રીને નમ્ર અરજ કે આનો કોઈ યોગ્ય નિકાલ લાવવી નથી। શક્તિપીઠ અંબાજીમાં આજે બપોર બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। ચોક્કસપણે આ વરસાદના કારણે જે રીતે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે, અનેક વાહનોને મુશ્કેલી પડી છે। ગાડીના વાહનોમાંથી ધોવાણા નીકળતા નજરે પડ્યા છે। માણસ પણ પાણીમાં તણાયો હતો અને બાઇક પણ તણે। ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં જે ધર્મશાળા આવેલી છે આ ધર્મશાળાનો ગેટ આપણે બતાવીશ કે આ ધર્મશાળાનો ગેટ એમને બંધ કરવાની ફરજ પડી છે કે વરસાદી પાણી છે એ ધર્મશાળામાં ઘૂસી જતા આ ધર્મશાળાના ગેટ બંધ કરવાની ફરજ પડી છે। હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ ઉપર આપણે જે રીતે જોઈ રહ્યા છો અનેક વાહનો જે મોટા વાહનો આરામથી નીકળી જાય છે, નાના વાહકોને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો છે। 2 વ્હીલ વાહનો છે એ વાહનો અને 2 વ્હીલરવાળાને પણ ભારે મુશ્કેલીનો સામનો કરે। કેટલાક વાહનો પણ અહીં ખોટવાઈ ગયેલા નજરે પડ્યા હતા અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે આવો વરસાદ કદાચ પહેલીવાર પડ્યો છે, પણ ચોક્કસપણે છે આ વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસપણે જોવા મળી રહી છે, પણ અહીંયા વાહન ચાલકોને રાહદારીઓમાં મુશ્કેલી જોવા મળી હતી। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અરવલ્લીના મોડાસાના ગાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઈસરોલ, મારડિયા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહેતા થયા હતા। તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી। તો માલપુર ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ પાસે હાઈવે પર પાણી ભરાયા છે। આ શામળાજી તરફ જતો હાઈવે છે ને હાઈવે પર જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને માલપુર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે મોડાસા ગ્રામ્ય પંથકમાં પણ 1.5 ઇંચ વરસાદ છે। આ સિવાય પણ સરડોઈ ગામમાંથી જે ડુંગર ઉપરથી પાણી આવે છે તેના કારણે નદી જેવો માહોલ સર્જાયો છે। હાઈવે ઉપર જે જતા વાહનોની વિઝિબિલિટી ઘટી છે અને ખાસ કરીને જે વરસાદી માહોલ છવાયો છે તેના કારણે જે ખેડૂતો છે ખેડૂતોમાં ખુશી જોઈ શકાય છે। આ તરફના દ્રશ્યો તમને ફરીથી બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે હાઈવે પર પાણી ભરાય છે તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી જોવા મળી રહી છે અને ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે જે પ્રકારે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે। ત્યારે વિઝિબિલિટી ઘટવાના કારણે જે શાળાએથી છૂટતા જે ગાડીઓ છે તેમને પણ મુશ્કેલી જોવા મળી રહી છે। આ સાથે જ ખેતીમાં ખાસ કરીને ફાયદો જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો બનાસકાંઠા વડગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પાણી થયું છે। વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે। 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો બન્યા ખુશખુશાલ। તો ઉપરવાસની અંદર સુરતથી સમાચાર। ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે।
તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પણ ભરાયો છે. કાકરાપાર ડેમ પૂર્ણતા સપાટીથી માત્ર 4.7 ફૂટથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે. હાલ કાકરાપાર ડેમ મહત્તમ સપાટીથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે ડેમ ઓવરફ્લો થયો છે, કયા કયા વિસ્તારોમાં તેની અસર થશે અને આવનાર સમયમાં પણ ખેડૂતો માટે રાહતની વાત છે? સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરું તો જે ઉકાઈ ડેમની અંદર કેચમેન્ટ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સ્થિતિમાં વધારો થવા પામ્યો છે. જે અંતર્ગત ઉકાઈ ડેમના 4 દરવાજા આ ખોલાતા 65,000 જેટલું ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં છોડાતા તાપી નદી 2 કાંઠે જોવા મળી હતી. જે અંતર્ગત તાપી નદી સંલગ્ન માંડવી તાલુકાના કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. 160 ફૂટ ઉપરથી 4.70 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે નયનરમ્ય દ્રશ્ય પણ લોકો હાલ કેમેરામાં પણ કેદ કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને જે આ જે 4 ફૂટ ઉપરથી જે ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે, જે અંતર્ગત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમામ લોકોને એલર્ટ પણ કરવામાં આવે છે જે નીચાણવાળા વિસ્તારમાં છે, પરંતુ કાકરાપાર ડેમ તેની મહત્તમ સપાટીથી ઓવરફ્લો થતા અનેક લોકો આવી પહોંચ્યા છે જોવા માટે આ નયનરમ્ય દ્રશ્ય. अब रोकाईશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદનું તોફાની કવરેજ. નહીં છૂટે વરસાદની એક પણ ખબર. અમે બતાવીશું વરસાદના સૌથી ધમાકેદાર દ્રશ્યો. જ્યાં હશે વરસાદ ત્યાં હશે ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદનું તોફાની કવરેજ. વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અંધાધાર વરસાદે અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જી. ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા. 1 ઇંચ વરસાદમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી. અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. મોડાસા, ગાજણ, સરડોઈમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મોડાસા શહેરના 4 રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે નદીમાં આવ્યા પૂર. અમરેલી વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ રાતોડી નદીમાં આવ્યું પૂર. રાતોડી નદી પર બનાવવામાં આવેલ ચેકડેમમાં ગાબડું પડ્યું. સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો કર્યો હતો વાયરલ. સતત બીજા વર્ષે ચેકડેમમાં ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકનો દાવો. છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થયા લોકો. નદીના પટમાં રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી. મેણ નદીમાં નવા નીર આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદી પટથી બાઇક સવારો